બેંકોમાં હવે ચેક પસાર થવાનો સમયગાળો દિવસથી ઘટીને કલાકો થઈ જશે। નજીકના ભવિષ્યમાં ચેક મારફતે નાણાં એનઈએફટી અને આરટીજીએસની જેમ જ કલાકોમાં ખાતામાં ટ્રાન્સફર થઈ જશે। આ ઉપરાંત યુપીઆઈ મારફતે વેરાની ચૂકવણીની મર્યાદા વધારવાનો પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીના 3 દિવસની બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો છે। ચેક ક્લિયર થવાનો સમયગાળો જે હાલ T+1 દિવસનો છે એ ઘટાડીને કલાકોમાં થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આ નિર્ણયથી ચેક ક્લિયરન્સની ઝડપ અને એનઈએફટી અને આરટીજીએસની બરોબરીમાં આવી જશે। સીટીએસમાં હાલમાં ચેક ક્લિયર થવામાં કામકાજના 2 થી 3 દિવસ લાગી જાય છે। હવે ચેકને સ્કેન કરી રજૂ કરી શકાશે અને તાત્કાલિક પાસ થાય એવી વ્યવસ્થા ઊભી કરાશે। નવી દાખલ થનારી કન્ટિન્યુઅસ ક્લિયરિંગ અને ઓન રિયલાઇઝેશન સેટલમેન્ટ વ્યવસાયને કારણે ચેક બેંકમાં ભર્યાના કલાકોમાં પસાર થઈ જશે। આ નિર્ણયથી ચેક આધારિત વ્યવહારિક ક્ષમતામાં વધારો થશે અને વ્યક્તિ અથવા વેપારીઓને નાણાં મેળવવામાં ઝડપ આવશે। ખાતામાં લિક્વિડિટીમાં પણ વધારો થશે।